ડીએનબી તો કાર ડિટેલિંગનું ઓપનિંગ ચાલશે ભરતભાઈને બધા હશે આવી બ્લોગ ઉતારી ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ડીએનબીમાં તો ભરતભાઈ કેમ છો ભાઈ? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. ગાઈસ ફાઇનલી એક હેલ્મેટ લઈ લીધું છે મસ્ત મજાનું. કવર તમને બતાવું તો આ ટાઈપનું કંઈક કવર લીધું છે આપણે. જો મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ગાઈસ સવારમાં મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયો છું અને ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે થઈ ગયો છે રવિવાર, એટલે બપોર સુધી આપણે ઓફિસ ચાલુ છે, બરોબર ને મમ્મી? બોલ. મોર્નિંગ, જય માતાજી બધાને. બીજું અમારે નાવાનું બાકી છે. તો હજી એવું બધી નાહવાની ને કપડાં ધોવાની ને એવું બધું હજી મમ્મીને બાકી છે. આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે, તો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી ઓફિસે નીકળવું, કેમ કે આજ રવિવાર છે એટલે પછી પાછું મોડું થઈ જાય અને આ પાછું બપોર સુધી ચાલુ હોય તો ટાઈમ થોડોક ઓછો ભરાય એવું થાય. તો નાસ્તો કરી લો. ગાઈસ સવારમાં હાર્દિક છે ને નાઇટમાંથી આવ્યો તે લેતા આવ્યો. જો ભાઈ ઈદડા છે, ફાફડા છે, પછી પપૈયાનો સંભારો છે, ચટણી છે, કઢી છે. સવારમાં આવો નાસ્તો છે ને આપણે તો ત્યાં બનાવ્યું છે વખરીઓ અને ચા. ગાઈસ તો નાસ્તો કરીને ઓફિસ બાજુ નીકળી ગયો છું અને તો ગાયત્રી શેરી પહોંચ્યો છું અત્યારે. તો મિત્રો બપોર પડી ગયા છે ને આપણે ઓફિસેથી આવ્યો છું ઘરે અને હવે બપોર પછી રજા. તો ભાઈ પ્લાન કરીએ કે જવાનો ને ચાલશે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ના ભાઈ જમવા બનાવવાનું ચાલુ છે, સમોસા બનાવ્યા છે તો મસ્ત મજાના. ના તો ઉપવા તળાય મમરી. તો જો ભાઈ આવી રીતે કંઈક સમોસા બનાવ્યા ઘરે મસ્ત મજાના. અને અહીંયા ભાઈ સમોસા તળાય છે તો ભાઈ અત્યારે છે ને બપોરના 12:30 વાગ્યા છે અને પવન ભાઈ કેવો નીકળવાનો જોરદારનો પવન આવે છે મસ્ત મસ્ત. અને વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે પણ વરસાદ આવતો નથી. જો આખો પીપળો પણ કેમ પણ પીપળ છે આખી. મસ્ત લોકેશન આપણું પાર્કિંગ. તો ભાઈ મસ્ત જમી કરીને રેડી થઈ ગયો છું અને અત્યારે છે ને જવું છે ભાઈ તાપી કાંઠે. ડીએનબી તો કાર ડિટેલિંગનું ઓપનિંગ ચાલશે ભરતભાઈને બધા હશે આવી બ્લોગ ઉતારી. તો અત્યારે જવાનું નક્કી કર્યું છે. સવારમાં આપણે ઓફિસ હતા બાકી ઓપનિંગ તો સવારે થઈ ગયું છે. અત્યારે જો હોય તો આપણે જઈએ, જોકે હશે જ ત્યાં આખો દી. તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં રહીએ. તો ગાઈસ પહેલાં આપણે જઈશું દાઢી કરાવવા. થોડું ઘણા દાઢી કરાવી લઈએ તો થોડુંક મસ્ત આમ સારું લાગે, બરોબર. બ્લોગમાં પણ નામે તે મજા નથી આવતી, બાકી સારું લગાડવાનું જેવું કંઈ હોય નહીં. પણ હું અત્યારે ગરમીનો માહોલ છે કેમ કે વરસાદ આવ્યો નથી તો થોડીક મજા આવે એમ. તો ગાઈસ ફાઇનલી અમે ત્રણેય નીકળી ગયા છીએ ડીએનબીએ જવા, બરોબર. આપણે છે ને પહેલાં વાળ દાઢી કરાવવા ગયા હતા, વાળ દાઢી કરી લીધું અને હવે પાછા નીકળી ગયા છીએ ડીએનબીએ જવા. જોઈએ ત્યાં જઈને કોણ કોણ છે એમ ત્રણેય છીએ જઈએ છીએ, બરોબર. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને બધું બતાવી. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ડીએનબીએ. અહીંયા જોયું ભાઈ ડીએનબી તો કાર ડિટેલિંગ અને અમે ત્રણેય આવ્યા છીએ. અહીંયા ભાઈ નીલભાઈની ગાડી પડી છે, અહીંયા ભરતભાઈ. તો એ અંદર છે હજી પહોંચ્યા છે ઘડીક કમી આવે તો લગભગ તો દેખાણે નહીં કે અમે જોયું, લગભગ અંદર ઓફિસમાં આવે છે. હા અંદર ઓફિસ જેવું બન્યું છે. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ડીએનબીમાં. અહીં તો ભરતભાઈ કેમ છો ભાઈ? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. ભાઈ સુરતમાં બીજી બ્રાન્ચ ખોલી છે તો આવ્યા છે વિઝિટ કરવા. અરે ફોટાને ઉપાડીએ. કેવું લાગ્યું? મજા આવી? અરે હું એક વાર આટો મારી ગયો તમારી પાસે, કેવું? જોઈ ગયો પેલું લોકેશન. પછી મેં ઓપન હોય ને તો આવી. બરાબર. ભાઈ ઓલા ભાઈ અજ્જુભાઈ એવા 4 વાર અહીંયા, બરોબર. એ રીલ્સ બનાવે છે ઓલી, બરોબર. ફરમાઈ છે એટલે જેલી દિલભાઈને ફરમાઈ જતી હતી એમની પૂરી કરી આવી કે ભરતભાઈને પૂરવાના જેલમાં. હિન્દુસ્તાનમાં રે પાકિસ્તાનમાં રે મધરાતે ભરતાને પૂરો જેલમાં કે એને કોણ છોડાવા જાય એનું કોણ જામીન થાય મધરાતે ભરતાને પૂરો જેલમાં. ગાઈસ ભરતભાઈની બધા વહી જાય છે, બરોબર. અહીં તો બધું પડી ગયું વહી જાય. અને અમે પણ હવે જઈ ઘરે આટો મારવા આવ્યા હતા ખાલી જોવા છે કે નહીં તો સારું મળાઈ જાય. હાલો તો ભાગશો. અમે એક ફોટો પડાવ્યો, કાને ન પડાવ્યો. અમારે શું ખાલી થંબનેલમાં મેકવા હાટો ફોટો પડાવ્યો, બાકી જ કાંઈ ન હોય બીજું. તો નીકળી હવે ઘર સાઈડ, બરોબર. આ જાણે મારે મેં મેચિંગમાં કપડાં પહેર્યા આમ, બરોબર. અત્યારે મેં પહેરીને મેં એવા પહેર્યા તો બે ભાઈ મેચિંગ કર્યું. ઓકે મિત્રો, તો ઘરે વહી આવ્યા છે બધા વહી ગયા છે ખોખલીમાં અહીંયા મંદિરે, બરોબર. પગે લાગવા જશે ને અમે ત્રણેય સીધી થયેલી ઘરે. તો હવે ઘરે સીધી આટા વાટા મારશું કે ફોન ઘુમાડશું, બાકી આજનો રવિવાર તો બપોર પછી આવું હોય બધું. આટા ટલ્લાના આશીર્વાદ. તો મિત્રો અત્યારે આવ્યા છે હેલ્મેટ લેવા. આ હેલ્મેટ છે ને મિત્રો અમારી પાસે છે, પણ આ છે ને થોડુંક કન્ડિશન ખરાબ થઈ ગઈ છે. આમ જો બધું નોખું થઈ ગયું છે આમાં. એટલે હેલ્મેટ લેવા આવ્યા છે
હવે સારા લાગે ને એવી લેવી, સસ્તું લેવાનું છે બરોબર, બહુ મોંઘું નથી લેવાનું, કેમ કે આને હું માથે પહેરવાનું ખોટું. તમે તઈને પાછા તો આટા મારવી છે ગાડી લઈને. હેલ્મેટ લેવાનું, હેલ્મેટ. પછી અમારે જવાનું છે ખોખલીમાં અહીંયા બરોબર, મંદિરે પપ્પાની ત્યાં પહોંચી ગયા છે, તો ત્યાં જઈ પેલા હેલ્મેટ લઈ લેવી સારું. ગાઈસ ફાઇનલી એક હેલ્મેટ લઈ લીધું છે મસ્ત મજાનું. અમે આવ્યા હતા ટાઈપીનો પુલ છોડે ને એ બાજુ, ઓલપા બહુ મોંઘા કીધા, એટલે આ બધું વહી આવ્યા જેવી નહીં તો મસ્ત હેલ્મેટ લીધું. આ કેટલાને લાગે તમને કોમેન્ટ કરજો. ચાલો તો છે ને હાર્દિકની જાય છે અહીંયા ડિજિટલ મોલમાં, અને હું જાઉં ઓલપા ખોખલીમાં આવ્યા. ઓકે ગઈશ તો ઘરે વહી આવ્યો છું, અને અત્યારે છે ને ભાઈ આપણે કવર લીધું છે મોબાઈલનું, અને એક નવું હેલ્મેટ લીધું છે. તો આજે એ ખર્ચો કર્યો, અને આજ તો વાલ દાઢી કરાવી નાખી છે બરોબર, વાલ ને કરાવે. તો અત્યારે પાછો હું ઘરે વહી આવ્યો છું, મંદિરે ગયો, પણ અહીંયા મમ્મીની તો પાછા રિટર્ન પાછા ઘર બાજુ વળી ગયા હતા. એ રિક્ષામાં આવતા હતા ને હું ગાડી લઈને ગયો હતો, તો એ હવે આવે છે ને પાછા આપણે ઘરે આવી ગયા છીએ. એ આવે પછી તમને મળાવું એના કવર તમને બતાવું. તો આ ટાઈપનું કંઈક કવર લીધું છે આપણે. જો કાંઈ રખડીને વહી આવ્યા છે, ખોખલીમાં એ ગયા હતા મંદિરે ગા. હું જો ત્યાં ઘર બાજુ હાલતા થઈ ગયા, અને લેતા આવ્યા છે ભાઈ મકાઈ. જો મસ્ત મજાનું કઠણ છે. આ અહીંયા હુકાઈ ગયેલી પડી હોય આમને, એ નથી લેવા, તાજી ઓલી કરાવાય પપ્પા, તાજી શેકાવરાવાય, કડક છે. આમ ગરમ છે પણ આમ કડક છે કા. તો ગાઈસ બેસી ગયા છે જમવા, અને બનાવ્યું છે અત્યારે ઘીહોડાનું શાક, બનાવ્યું ગરમા ગરમ રોટલી. તો ત્રણે એવા બધા બેસી ગયા જમવા. શું જશો સામે ભાઈ ચાલુ છે તારક મહેતા. હાર્દિક નાસ્તો કરીને આવ્યો છે એટલે એને જમવાનું નથી. આજે એવું જ હોય ભાઈ રવિવારે, જમે નાસ્તો કરીને આવ્યું હોય એટલે આપણે છે ને નાસ્તો નથી કર્યો, એટલે આપણે બેસી જાય છે જમવા.